છેલ્લા 24 કલાકમાં કઈ મહત્વપૂર્ણ અને તમારા જાણવા જેવી ઘટનાઓ બની અને છેલ્લા 24 કલાકના મુખ્ય સમાચાર શું છે એ બધા વિશે અમે તમને ટૂંકમાં જણાવી દઈશું. અને આખા સમાચાર જાણવા માટે તમારા વિડીયો પૂરો જોઈ લેવાનો છે. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગુજરાતના રાજકોટમાં આજે એક વિચિત્ર અને અનોખી જ ઘટના બની હતી. રાજકોટમાં લગ્નના આયોજકોએ વર અને કન્યા પાસેથી પૈસા ઉઘરાવી લીધા. 15,000 જેટલા રૂપિયા ઉઘરાવીને લગ્નના દિવસે જ આયોજકો ફરાર થઈ ગયા હતા અને તેને કારણે વર અને કન્યાને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે આ ઘટનાને લઈને ઘણી મોટી બબાલ થઈ હતી, પરંતુ અંધ ભલા તો સબ ભલા. એવામાં પોલીસે આવીને ઘટના સ્થળે આ જે મામલો હતો તેને શાંત પાડ્યો હતો. એટલું જ નહીં, વર અને કન્યાના લગ્ન પણ એમને કરાવી દીધા હતા અને બીજી ઘણી સામાજિક સંસ્થાઓએ તેમને જે ખાવાનું છે એટલે કે લગ્નમાં જે ભોજન હોય છે તે પણ પૂરું પાડ્યું હતું. રાજકોટમાં આજે સમૂહ લગ્ન હતા, પરંતુ આયોજકો જ આજે ફરાર થઈ ગયા છે. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ચંદ્રેશ છાત્રોડા નામના એક આયોજકે વોટ્સએપમાં સ્ટેટસ મૂક્યું હતું. એમણે સ્ટેટસ મૂક્યું હતું કે આજે મારી તબિયત નાદુરસ્ત હોવાથી આ જે લગ્ન છે એ કેન્સલ કરવામાં આવ્યો છે. ત્યારે આજે તમારે એ જાણવું હોય કે આયોજકોએ આવું શા માટે કર્યું અને આની પાછળ કોનો હાથ છે, તો આજનો ખાસ ડેઇલી ડોઝ 8:30 વાગે જે રિલીઝ થવાનો છે એ ખાસ જોવાનું ચૂકશો નહીં. આ સાથે જ મહત્વનું છે કે એમાં જગદીશ મહેતા સર જેઓ સિનિયર જર્નાલિસ્ટ છે તેઓ કોઈ રાજ પણ ખોલવાના છે. એટલા માટે થઈને આજનો ડેઇલી ડોઝ ખાસ જોજો. દેવાયત ખવડ, હવે આ નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે અને ખાસ કરીને દેવાયત ખવડ જે છે વિવાદોમાં ઘેરાયેલા રહે છે. એવામાં ફરી એક વખત તેમનો એક વિવાદ જે છે સામે આવ્યો છે. વસ્તુ એવી હતી કે દેવાયત ખવડે એના ઉપર એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે તેમને એક સાથે 2 ડાયરાનું આયોજન જે છે તે નક્કી કર્યું હતું અને બંને આયોજકો પાસેથી રૂપિયા પણ લીધા હતા, પરંતુ એક ડાયરામાં તેઓ નહોતા પહોંચ્યા અને આને કારણે જ એ ડાયરાના આયોજકોએ દેવાયત ખવડની કાર પર હુમલો પણ કરી દીધો હતો. જો કે આ બાબતે દેવાયત ખવડ એક વિડીયો જાહેર કરીને સ્પષ્ટતા પણ આપી છે. દેવાયત ખવડે કહ્યું છે કે સનાથલમાં જે ડાયરો હતો તેઓ ત્યાં હાજરી આપવા પહોંચ્યા હતા અને 8 થી 9:30 વાગ્યા સુધી તેમને ત્યાં હાજરી પણ આપી હતી. સાથે જો તમને ભરોસો ના આવતો હોય તો તમે ત્યાંના સીસીટીવી પણ ચેક કરી શકો છો. 8 થી 9:30 સુધીનો એ ડાયરો મેં પૂરો કરીને આયોજક પાસેથી રજા લઈને હું મારા બીજા ડાયરામાં જવા માટે નીકળ્યો હતો. હવે અંતે આ આયોજકોએ તેમની કાર પર શા માટે હુમલો કર્યો ને એ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જો તમે સુરેન્દ્રનગરમાં રહેતા હોય તો ખાસ સમાચાર તમારા માટે એ છે કે આગળના સમયમાં હવે જો તમારે રાશન કાર્ડમાં કેવાયસી નહીં કરેલું હોય તો તમને જે અનાજ છે એ નહીં મળે. આ જે નિર્ણય છે એ સંચાલકોએ લઈ લીધો છે. ઇન શોર્ટ જો જોવા જાય તો સુરેન્દ્રનગરના કેટલાક એવા લોકો હશે કે જેઓએ આગળના સમયમાં જે કેવાયસી નહીં કરેલું હોય એ બધા જ લોકોને હવે આગળના સમયમાં રાશન નહીં મળે. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ એ ફક્ત કાગળો પૂરતી છે ને એવી વાતો તો આપણે સાંભળી છે, પરંતુ હવે તેને રજૂ કરતા આંકડાનો એક રિપોર્ટ પણ આપણી સામે આવ્યો છે. રોડ સેફટી દ્વારા 2023 અને 24નો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં સામે આવ્યું છે કે ગુજરાતમાં અઢળક લોકો દારૂ પીને જ ગાડી ચલાવતા પકડાયા હતા. છેલ્લા 1 વર્ષમાં 27,495 કેસ એવા સામે આવ્યા છે જેમાં દારૂ પીને વાહન ચલાવવાનો કેસ છે. આટલું જ નહીં, વર્ષ 2021 અને 22માં દારૂ પીને વાહન ચલાવવાના 13,153 કેસ સામે આવ્યા હતા. આ સિવાય ઓવર સ્પીડ અને સીટ બેલ્ટના નિયમ ભંગના પણ ઘણા કેસ સામે આવ્યા છે. પરંતુ આજે દારૂ પીને વાહન ચલાવવાના કેસ સામે આવ્યા છે તેને જોઈને તો એવું જ લાગી રહ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી એકમાત્ર મજાક જ છે. તમને ટીઆરપી અગ્નિકાંડ ન્યૂઝ બરાબર ના યાદ હશે કે કેવી રીતના લોકો જીવતે જીવતા ભડતું થઈ ગયા હતા, પરંતુ આમ છતાં તંત્રનું તો જાણે મન પણ નથી હલ્યું અને એમની તો જાણે કોઈ ચિંતા જ ના હોય એવી રીતના વર્તન કરી રહ્યું છે. ફરી એકવાર એક ફાયર અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. અમદાવાદ કોર્પોરેશનનો વધુ ફાયર અધિકારી લાંચ લેતા પકડાયો. ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ લાંચ લેતા પકડાયો છે. ફાયર એનઓસી આપવા માટે 65,000ની લાંચ માંગી હતી. જોકે અત્યારે તેઓ પકડાઈ ગયા છે, એમની અટકાયત કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હવે થોડી હવામાન વિશે વાત કરી લઈએ કે અત્યારે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાંથી જે ઠંડી છે એ વિદાય લઈ રહી છે અને હવામાન વિભાગે એવી આગાહી પણ કરી દીધી છે કે આવનાર 2 થી 3 દિવસોમાં જે રાજ્યના લોકો છે એમને ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જવું પડશે. બીજી તરફ જો ભારતની વાત કરી લઈએ તો અત્યારે હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આ સિવાય દિલ્હીમાં પણ થોડા દિવસ પહેલા જ વરસાદ પડ્યો હતો. એટલે કે એક તરફ અત્યારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતમાં જે છે એ ઉનાળાએ એન્ટ્રી લઈ લીધી હોય ને એવું લાગી રહ્યું છે. અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે અને ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ટૂંક સમયની અંદર જ યોજાવાની છે, પરંતુ આ બધાની વચ્ચે લખનઉ અને પ્રયાગરાજ જે જગ્યા છે ત્યાં જેટલા પણ લોકો ધોરણ 10 અને ધોરણ 12માં ભણી રહ્યા છે એ લોકોની જે પરીક્ષા છે એ મુલતવી રાખવામાં આવી છે. ખાસ કરીને જણાવી દઈએ કે મહાકુંભમાં વધતી ભીડને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને બાકીના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં આની કોઈ જ અસર નહીં પડે. 24 તારીખે યોજાનારી પરીક્ષા હવે ડાયરેક્ટ 9 માર્ચે યોજવામાં આવશે. જોકે આને જ કારણે હજારો વિદ્યાર્થીઓને થોડી તકલીફ પડવાની છે.
પરંતુ આ સાથે જ ભીડને કારણે જે નિર્ણય લેવામાં આવ્યો છે એના લોકો પ્રશાસનના વખાણ પણ કરી રહ્યા છે. હવે આપણે મેચની વાત કરી લઈએ તો આવતીકાલનો દિવસ એટલે કે 23 ફેબ્રુઆરીએ ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચ રમાવાની છે અને આ મેચ દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. હવે આવતીકાલનો દિવસ ભારત અને પાકિસ્તાન માટે બંને માટે મહત્વપૂર્ણ છે. હવે ભારત અને પાકિસ્તાનનો જે મેચ છે એક યુદ્ધ જેવો એટલે કે જંગ જેવો હોય છે અને બંને દેશોના લોકો એવું ઈચ્છે છે કે તેમની જે ટીમ છે એ આ મેચ જીતી જાય. હવે બીજી તરફ આપણે ઓડીઆઈ મેચમાં ભારત અને પાકિસ્તાન આંકડાઓ વિશે વાત કરી લઈએ તો બંને દેશો વચ્ચે અત્યાર સુધી 135 મેચ રમાઈ છે. એવામાંથી 73 મેચ જે છે એ પાકિસ્તાને જીતી છે અને 57 મેચ ટીમ ઇન્ડિયાએ જીતી છે. હવે આ આંકડા જોતા એવું લાગી રહ્યું છે કે આ રીતે જે પાકિસ્તાનનું પલડું છે એ ભારતથી ભારે છે, પરંતુ અત્યારે લોકો એવું પણ કહી રહ્યા છે કે જે ટીમ ઇન્ડિયા છે એ ધીરે ધીરે તેનું પરફોર્મન્સ સુધારી રહી છે અને આવતીકાલનો મેચ હવે કોણ જીતશે એ તો જોવાલાયક રહ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બોલ્યા છે કે અમે હવે આગળના સમયમાં $21 મિલિયન જે સહાય છે એ હવે આગળના સમયમાં ભારતમાં નહીં આપીએ, ત્યારથી હોબાળો મચી ગયો છે. જો કે આ મામલે ભારતની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભારતને આપવામાં આવતા $21 મિલિયન પર કાપ મૂકવામાં આવ્યો છે, પરંતુ ભૂતકાળમાં રકમ કોને મળી તે અંગે ભારતમાં ખળભળાટ મચી ગયો છે અને આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામે આવી ગયા છે. તો આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યો તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.